સુરતના માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન કરાયું હતું। અગાઉ એસઓજીએ વેડ રોડ પર રીકન્સ્ટ્રક્શન કર્યા બાદ સરથાણા પોલીસે તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સુરત શહેરમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન કરાયું છે। એસઓજી પોલીસે 2 દિવસ પહેલા સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સિંગણપુર પોલીસ મથકમાં ચિરાગ વિરુદ્ધ ફરિયાદ નોંધ્યા બાદ એક ફરિયાદીઓ સામે આવ્યા હતા, જેને લઈ સિંગણપુર, સરથાણા ચોક બજાર અને કતારગામમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણી ફરિયાદ નોંધાઈ હતી। ચિરાગ ગોટીએ ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવી 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેને લઈ ટ્રાવેલ્સ માલિક મુકેશ ગજેરાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો, ત્યારે ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંનેનો સંપર્ક થયો હતો। ફરિયાદી અને ચિરાગ ગોટી વચ્ચે મિત્રતા થતાં 18 લાખ જેટલા ઉછીના લીધા હતા અને ત્યારબાદ ચિરાગ ગોટી પાસેથી પૈસા માંગવા જતા ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો, જે મામલે સરથાણા પોલીસે ચિરાગ ગોટીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। 2021નો એક બનાવ છે, તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય, એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી। ફરિયાદીના ઘરે આવે, હથિયાર બતાવે, બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ, તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે। એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે। મારું નામ મુકેશ ગજેરા છે અને ચિરાગ ગોટીએ 2021માં મારી હારે જે ફ્રોડ કરેલું હતું એના અનુસારમાં મેં સરથાણા પોલીસ સ્ટેશનની અંદર ચિરાગ ગોટી અને એમના ભાઈ, નાના ભાઈ અને યુવરાજ જાદવની વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી હતી। આજથી 4 દિવસ પહેલાં મેં ફરિયાદ જે કરી, આજે એમનો વરઘોડો તુલસી દર્શનમાં મારા ઘરેથી જ કાઢવામાં આવેલ છે અને આજે ચિરાગ ગોટીએ મારી સાથે નહીં, અનેક લોકો સાથે આવું ચીટિંગ કર્યું છે, ખંડણી કરેલી છે અને વિશ્વાસમાં લઈ અને લોકોને હેરાન કરેલા છે। મારે મિત્રતા સારી હતી અને મિત્રતાની અંદર અમે ઉછીના પેટે મેં 18,75,000 રૂપિયા એમને આપેલા હતા। 7 દિવસના વાયદે મેં જે આપેલા હતા એ પરત નથી આપ્યા। 3-4 વાર ફોન કર્યા ત્યારે વ્યવસ્થિત મને જવાબ આપ્યો, પણ જ્યારે મારે જરૂર હતી મેં કીધું કે મને પૈસાની હવે જરૂર છે, ત્યારે ઉશ્કેરાઈ અને ગાળાગાળી કરી અને મને એવું કીધું કે અત્યારે હાલ ક્યાં છે। ત્યારે સાંજના 7-7:30નો સમય હતો અને ઘરે આવી અને પીધેલી હાલતમાં બંદૂક પણ લાવેલા અને જ્યારે મારે પહેલા માળે હું રહું છું અને જ્યાં અંદર રૂમની અંદર મને એણે બંદૂક બતાવી અને યુવરાજ જાદવે એવું કીધું કે ભાઈ આ પૈસા હવે ભૂલી જાઓ, અને ચિરાગ ગોટીએ પણ આ શબ્દ બોલેલા કે જે દીધા એ હવે ભૂલી જાઓ, નહીંતર આ કોઈની સગી ન થાય। આજે જે વસ્તુ થઈ રહી છે એ આજે સરકાર અને પોલીસ તંત્ર ખૂબ સરસ કામગીરી કરે છે। હું સરકારનો અને પોલીસ તંત્રનો ખૂબ આભારી છું કે આવા લુખ્ખા તત્વોને એમની ઓકાત બતાવે છે। ફરી કોઈ આ ભારતના જનતા જે ધંધાકીય જનતા છે એમની સાથે છેતરપિંડી ન થાય એવા કાર્યો આજની સરકાર અને તંત્ર કરી રહી છે।